બાપુ હા બા બે દિવસથી બોલતાય નથી. હવે શું થા બાપુ? જો બટા, જે થાય ડોક્ટર 2 મહિના થયા મહેનત કરે છે, બરાબર. હવે તારી માને રિકવરી જ નથી આવતી. હવે કુદરતના હાથમાં છે, જિંદગી છે તો કાંઈ નહીં થાય. હા, હિંમત રાખજે બટા. હો રાધાભાઈ, હા, કેમ છે રંભીને હવે? હવે તો ભાઈ હવે કાંઈ નક્કી નહીં. 2 દી થયા તો હા અંજળ મૂકી દીધું છે. રંભીએ તો બહુ કરી ભાઈ. હે કરમની બુંધિયારી બિચારી આખી જિંદગી ગરીબાઈમાં મોટી થઈ અને થોડુંક સારું થયું. આ ખાટલે પડી એને દુઃખ વેઠવાનું, તારું ઘર ધોવાઈ ગયું. હા બીજું સાચી વાત છે. હવે કરમ પીડા કોઈ ન છોડે. ભારનો હુંડલો હોય તો આપણે માથે લઈ લઈ, પણ આ દુઃખ કેમ લેવું માથે? ડોક્ટરે શું કહ્યું? ડોક્ટર તો એમ કહે છે કે હવે જેટલી થાય એટલી સેવા કરો. કહેવાય તો નહીં, પણ આ તો પેટે ભરતા કેવું પડે, કેમ કે એ દુખી થાય ને આપણે જોવું. આના કરતા છુટકારો થઈ જાય ને. હા, કેને કેવા જાવું. જો હવે તો કાંઈ અન્ન પેટમાં રહેતું નથી. અઠવાડિયું થયા જ્યુસ પાઈસી પીતા ભેગું મોઢેથી બારું. જો 2 ગોદડા કાલ બગાડ્યા હતા, બીજા લઈને જાય છે. હા, પણ હવે બીજું તો શું કરવું? એમાંય તમે એકલિયા માણા. વહુ હોત તો કામ કરત ને ઘર હાચવત. તારે તો ભાઈ ઘરની ઉપાધિ, દવાખાનાની ઉપાધિ. જો મારા જેવું કામ હોય તો કે, તો હું રોજ ટિફિન લઈને આવતી જાય ને હું ત્યાં માથે ખાટલે બેહી. જો એવું હોય તો કેજો હો બેટા. બીજું કાકી, તમે કાયમ અમને ટિફિન બનાવીને દઈ જાયજો. હાલો, કાલથી હે ને હું લેતી આવીશ ટિફિન. તમે ધક્કો ન ખાતા ત્યાં રહેજો. હા હા બેટા, કોઈને હેરાન ન કરાય. આપણા દુઃખ આપણી માથે હોય. હવે એ એકલું માણસ, તે એને ટિફિન નું કીધું, કાંઈ વાંધો નહીં. લે રવિડા, એ જય શ્રી કૃષ્ણ. હા કાજલ ભાભી. બજારો છોકરો હા મુંજાઈ ગયો છે. રવિડા, કઈ સમાચાર મળ્યા? શેના કાજલ ભાભી? મારા કાકાજી હહરા 2 દિવસથી દાખલ છે ને દવાખાનામાં. એને જો બચારાનું કાઈ નહોતું. બચારા વારીએ પાણી પાવા ગયા તા રાતે, એમાં ભૂલથી કોણ જાણે ઠેબુ આવ્યું, 5-7 ગલગોટિયા ખાઈ ગયા ને તો કુવાની પાળમાં માથું દે તેરાનું ફટકાણું મારા કાકાજી હહરાનું. તી ભાઈ ભૂલી ગયા છે, કઈ યાદ નથી. બોલ, માણાની પલ્લી નથી ખબર. રવિડા, આવું છે દુનિયામાં. જો કાઈ લઈને આવ્યા નથી ને કાઈ લઈને જવાનું નથી. હારો સ્વભાવ રાખશું, કોકનું હારું ઈચ્છશું ને હારા આવીશું ને તો માણા યાદ કરશે. આ બચારા તારી બાની જેમ કેવા હારા હતા નહીં? હા કાજલ ભાભી, મને બહુ મારા બાની યાદ આવે છે. થાય છોકરાઓને દુઃખ ન થાય તો કેને થાય રવિડા? હે હોય ત્યાં સુધી આપણે એમ થાય કે આપણી માથે માવતરનો સાયણો છે. વિયા જાય તો ન ધારે થઈ જાય એમ છે. હવે આપણે દુઃખ સુખની વાતો કેને કરવા જાહી? પણ આમ જો તું તારી હિંમત રાખજે. તારે હજી બાપા બેઠા હે ને કાઈ ઉપાધિ ન કરતો. અને હા રવિડા, એક વાત તો પૂછતા ભૂલાઈ ગઈ. બોલો ને. કાલ તારી બાનું હુવારું રાખ્યું છે ને? હા, કાલે મારા બાનું હુવારું છે અને હું અહીંથી ઘરે જઈશ ને પછી હું ને મારા બાપુજી બે નક્કી કરશું કાલ શેનું આયોજન કરવું છે. અને કાજલ ભાભી, આ ખેલે કોઈને મેલા નથી મોકલવાના. આ ખેલે તો વોટ્સએપમાં અમે તમને કહી દેવું કે કાલે શેનું આયોજન છે, એટલે વોટ્સએપમાં જોઈ લેજો. એ ભલે ભલે. કુદરત કેવી કળા કરી હે તે. માણસને જન્મય દેશ ને મોતે દેશ. માણસ જિંદગી જીવે ને આખી જિંદગી વાહલા દુખી થાય માણાને યાદ કરીને. બાપુજી આલ્યો. હાલો. હા મામા, જય શ્રી કૃષ્ણ. હવે છે ને પરમદી હુંવારું છે ને તેથી જ કાંઈ રાખી છે, એટલે આવી જાજો અને ગામમાં બધાને કહી દેજો. હો, બધાને ફોન કરી દઈશ. હા ભલે.
બાપુજી હા બધાને ફોન તો કરી દીધા તમે. હા રસોડાવાળાનો ફોન આવ્યો તો મને. એ કે કેટલા જણાનું તમારે રસોડું કરવું છે? 400 માણસ થઈ જાય. 400 જણાનું કહો ને બાપુજી. હા 400 જણાનું કહી દે. અને લિસ્ટ બધાનું થઈ ગયું ને? હા બધાનું લિસ્ટ. ફોન બધાને કરી દીધા? હા કરી દીધા. કોઈ બાકી નથી રહેતું ને? ના ના બાપુજી. હા હા લે કા સૂર્યા કેમનો? હા નાથા બાપાને ઘરે જાતો. એ ઓલી રંભી મરી ગઈ હતી તને કઈ રાજા ડોહાન ફોન હતો? હા ફોન આવ્યો તો મને. હું એમ કહેતા હતા હું આનું કાઈ બે ભેગું કરી છે કાઈ. હવે એમ કઈ હાલે? આ જો તાર દાદી મરી ગયા હતા તમે આવું કર્યું તો? અમે તો લીગલી જ કર્યું. લીગલી જ હોય. આ તો ઊંધ ખોપ્યા છે એની નવરાએ બધું એને એકારે ભેગું કર્યું એટલે એને માથાકૂટ નહીં. પણ આપણે થોડા નવરી ના છે. આપણે તો આપણા ટાઈમે દવાય. એને ભલે બધું ભેગું રાખ્યું પણ મારે તો જો હું નવરી હોઉં તેથી જવાનું છે. તમે જવાના છો? મારા ટાઈમે જાય ઈ કેમ નહીં? હા તો હું મારા ટાઈમે જ જાય. હારું હાલ. હા બાપુજી હા બેટા. કેમ આ કને બેઠા છો? બેટા હવે થોડા કરી કરીને થાકી ગયો છો અને કાલ રાતે જાજુ જગાઈ ગયું ને તો આખું શરીર તૂટે છે અને રહોડામાં તું છો પછી મારે શું ઉપાધિ હોય? બાપુજી રસોડામાં તો હું છો પણ આપણે 450 માણાનું રાંધ્યું હતું પણ અત્યારે જમાડવામાં તો 100-150 માણસ છે બાપુજી. કેમ કોઈ આવતું નથી બાપુજી? ઈ જ જોઉં છું બેટા અને મને ઈ જ વિચાર આવે છે. મેં જાવામાં ક્યાંય ખામી નથી રાખી. માણસ કેમ નથી આવતું કોણ જાણે. જય શ્રી કૃષ્ણ રવેડા. જય શ્રી કૃષ્ણ કાજલ ભાભી. ક્યાં તાર બાપા? ખાવા બેઠા હતા લગભગ તો ખાઈ લીધું હોય છે. બાપુજી બાપુજી. હા બેટા. કાજલ ભાભી આવ્યા છે. હા આવો. એ જય શ્રી કૃષ્ણ રાજુ બાપા. હા જય શ્રી કૃષ્ણ. બોલ હું દાડામાં હું ન આવી હગી ગામત્રે ગઈ હતી ને મારે એવું થઈ ગયું તું જવા જેવું એટલે પછી મેં કીધું લાય અતારે હવે રાજુ બાપાને મોઢે થઈ આવું. તે શું થયું તું માડીને? હવે ઈ માંદી હતી 6 મહિના થયા. નો સારું થયું તે હવે એની બાજરી લખી હતી એટલે ઈ ખવાણી. હા આવ્યા છે ને એક દી તો જવાનું જ છે રાજુ બાપા. બચારો છોકરો ન ધારો થઈ ગયો હે. હા એનું હક પણ કરેલું છે. વેવાય કહેતા હતા કે હવે આવતા વર્ષે પરણાવી દો. હા એ તો ઠેકાણે તો પાડવો જોહે ને છોકરાને એમાં તો હાલશે નહીં. બચારા ગગો પરણાવીને ગયા હોત તો વધારે સારું હતું નહીં? હશે હવે નસીબની વાત છે. જય શ્રી કૃષ્ણ રાજુ ભાભી. જય શ્રી કૃષ્ણ બેટા. સારું? હા હા મારી વ્યા ગયા ને. હા હવે એના અંજર પૂરા થઈ ગયા તે કઈ કઈ. આ તો તમારો ફોન આવ્યો તો મને અને મને આ ટાઈમ મળ્યો મેં લાઈ જઈ આવું કીધું કેમ કે કામમાંથી નવરો નથી થતો ને રાજુ બાબા એટલા માટે. સારું કાંઈ વાંધો નહીં. આવ્યો ને? માણીને કઈ બીમારી હતી? બીમાર તો ઘણા ટાઈમથી હતા. શું કરું કે મને દુકાને ભેગા થયા હતા કેવા હેલાવતા હોય ને દાંત કાઢતા હોય ને બટા બટા કરતા રાજુ બાપા મોઢું નતું હુકાતું માજીનું. પણ કહે છે ને કે જેની આયા જરૂર છે ને એની ઉપર હોતે જરૂર છે. એ સાચી વાત છે. હશે હવે જ્યારે ગેંજર પાણી હોય ત્યારે રહેવાય ભેગું. હાલો રાજુ બાપા મારે મોડું થાય છે થોડું કામ છે પતાઈ આવું. હો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ હતું બાપુજી? સૂર્ય હતો ઓલો. માણસોને તો બુદ્ધિ જ નથી બાપુજી. જ્યારે મજા આવે છે ત્યારે ધોઈડાવે છે બોલો. સાચી વાત છે. ફેશિયલ આપણે એક દિવસ કાલનો રાખ્યો હતો પણ કોઈ ટાઈમે આવ્યા નહીં. ત્યારે મજા આવે તો ધોઈડા આવે. અરે રંભી તારે આવું નહોતું કરવું. અરે રંભી હમોની જેમ જિંદગી કાઢીને જવા ટાણે મને ભેગી ન થાય. મને દગો દઈ જાય. બીજુમાં સાના રજા રોવામાં. બાપુજી બાપુજી. હા બેટા. બીજુમાં આવ્યા છે બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રંભી વઈ ગઈ. બે વરસ બેઠી હોત તો એક વરો ઉકેલ પીધા. રાધાભાઈ મારે આજ એક ઠપકો તને દેવો છે કેવાય નહીં. હું કાઈને આવી છું મારે તને કેવાય નહીં પણ ઘરના મુઆ હોય ઈ તો કે આપણે ઘરની જેમ રહ્યા છે.
શેનો ઠપકો? આ તે બહુ ખોટું કર્યું હો રાધાભાઈ. આમ હોય કઈ ના ના તે હુંવારું ને કાણ હારે ગોઠવી આવું કોઈ દી હોય હે? ના ના તે તારો સવાર જ જાણ્યો. તારે નવરાઈ હોય તે દી બધું ભેગું ગોટો વારી નાખ્યો હે. અમારે નવરાઈ હોવી જોઈએ ને. મારે છોડીને હુવાડ આવી હતી, હું એમાં પડી હતી તો હું ક્યાંથી આવી હગું હે? એટલે મારે આજ આવવું પડ્યું. પણ આ કર્યું એ આપણને મોદલ ગમ્યું નહીં હો. જો બીજું કોઈને ગમે કે ન ગમે, મેં મારા હિસાબ પ્રમાણે બરોબર કર્યું હતું. અને હુવારું કાણ ભેગું રાખ્યું તો ઘર મેળે તો કર્યું નતું. તને ફોન કર્યો તો ને બધાય હગાને ફોન કર્યો તો. અને ભેગું રાખવાનું કારણ ઈ જ કે આપણું હગાનું હગું ભેગું થાય, એક ભાણે બેહીને ખાય, એકબીજાના દુઃખની વાતો કરી અને બધાયનો સમો બચે. પણ તમે નહીં સમજો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વેજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરેશ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.